ધાંગ્રધાના હરિપર ગામની મહિલા પોતાની સાથે અન્ય 10 થી વધુ મહિલાને સ્વનિર્ભર બનાવી સરકારી સહાય થકી પોતાના પ્રોડક્ટનું ઉત્પાદન હાથ ધર્યું। ગામની મહિલાઓને પોતાની સાથે જોડી 10 થી વધુ મહિલા જૂથને રોજગારી આપી હતી। મહિલાઓ જીવન જરૂરી ચીજવસ્તુઓ બનાવી બજારમાં વેચાણ કરે છે। શેમ્પૂ, સાબુ, તેલ, છાશનો મસાલો, ધૂપ સહિતના પ્રોડક્ટ મહિલાઓ બનાવે છે। વર્ષે 2 થી 2.5 લાખ રૂપિયાની અલગ અલગ પ્રોડક્ટનું વેચાણ કરીને સારી આવક મેળવે છે। અન્ય મહિલાઓ જૂથ બનાવીને અલગ અલગ પ્રોડક્ટ બનાવીને આર્થિક રીતે પગભર થવા અને આગળ આવવા માટે અપીલ કરી। દેશના વડાપ્રધાન જ્યારે મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધરે છે ત્યારે મહિલાઓ માત્ર 4 દિવાલની વચ્ચે રહીને ઘરકામ કર્યા સિવાય ઘણું બધું કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ધાંગ્રધા તાલુકાના નાના એવા હરિપર ગામના મહિલાએ સાબિત કરી બતાવ્યું છે। ધાંગ્રધા તાલુકાના હરિપર ગામે રહેતા ગીતાબેન પટેલ નામના મહિલાને 2 વર્ષ પહેલા પોતાના પરિવારને આર્થિક ટેકો કરવા માટેનો વિચાર આવતાની સાથે જ સરકારી સહાય થકી જુદા જુદા ઘર ઉપયોગી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું, જેમાં શેમ્પૂ, સાબુ, છાશનો મસાલો, ધૂપ, તેલ, પાવડર સહિતના પ્રોડક્ટ બનાવ્યા અને વેચાણ શરૂ કર્યું। જોતજોતામાં ગીતાબેન પટેલના પ્રોડક્ટ ગામ અને ત્યાંથી શહેરી વિસ્તારમાં ખૂબ લોકપ્રિય થયા અને મહિલાએ બનાવેલા પ્રોડક્ટની માંગ પણ વધવા લાગી, જેથી વધુ પ્રોજેક્ટ બનાવવા માટે તેઓ દ્વારા પોતાના જ ગામની મહિલાઓને પોતાની સાથે જોડી 10 થી વધુ મહિલા જૂથને રોજગાર આપી સાથે જ મોટા પ્રમાણમાં અનેક ઘર ઉપયોગી પ્રોડક્ટ થકી પોતે સ્વનિર્ભર બનવાની સાથોસાથ વર્ષે 2 થી 2.5 લાખ રૂપિયાની પ્રોડક્ટ વેચાણ કરી પોતાના અને સાથે જોડાયેલી મહિલાઓના પરિવારને આર્થિક ટેકો કરી પગભર કર્યા છે। મારું નામ પટેલ ગીતાબેન દિલીપભાઈ છે। મારું ગામનું નામ હરિપર છે, તાલુકો ધાંગધ્રા અને સુરેન્દ્રનગર। હું આ સહસહાય જૂથમાં એમ કે 2 વર્ષથી જોડાયેલું છું। આમ તો જો કે હું ઊંડે મને ઘણો વિચાર હતો પ્રાકૃતિક ખેતીનો અને કરતા હતા, પણ મને એ પ્રશ્ન ઉઠતો હતો કે આ બધું કરું છું તો હું વેચાણ ક્યાં જઈને કરીશ એમ। એટલે હું સહસહાય જૂથને એમ કે જોડાણી અમે 10 બહેનોનું મંડળ બનાવ્યું અને મારા મંડળનું નામ શુભમ મહિલા મંડળ છે અને એનાથી મારો આર્થિક અને સામાજિક ખૂબ જ વિકાસ થયો અને 2 વર્ષની અંદર જ આપણા રાજ્યપાલજી દેવવ્રતજી સાહેબ જોડે મને સ્ટેજ ઉપર બેસવાનો મોકો મળ્યો। એ તો મારું અહોભાગ્ય, પણ એથી એમની જોડે એમ કે જમવાનો પણ મને મોકો મળ્યો। એથી વિશે શું હોઈ શકે એમ, એ મારું અહોભાગ્ય ગણું છું। પછી આ જે મારા સહસહાય જૂથના સ્ટાફના ભાઈઓ બહેનો છે ને, એ મને રાજ્ય અને રાજ્ય બહારના મેળાનો સરસ મેળાનો લાભ પણ અપાવે છે અને બીજા અનેક મેળામાં મને મોકલે છે ને એના લીધે હું આજે લખપતિ દીદી બની ચૂકી છું એમ। પણ ક્યારે કે આ યોજનાનો મને લાભ મળ્યો એના લીધે એમ। એટલે હું આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું આજે વસ્તુ છે ને ભાઈ સરગવાનો સિંગનો પાવડર બનાવું છું, પછી પાનનો પાવડર બનાવું છું, પછી હું છાશનો મસાલો બનાવું છું અને 7 ધાણનું ભડકું પણ હું જાતે જ બનાવું છું, હું ને મારા ઘરના બંને એમ। એમાં કોઈ પણ જાતનો કેમિકલનો મશીનનો કોઈ ઉપયોગ નથી થતો। એ ઉપરાંત હું હેર ઓઇલ પણ બનાવું છું ને એ પણ હું લોખંડની કડાઈમાં અને દરેક વનસ્પતિ નાખીને એમાં હું કોપરેલ, કાળા તલનું તેલ અને થોડુંક એરંડિયું નાખીને બનાવું છું। ઉનાળામાં એમ કે હું સૂર્યપ્રકાશમાં બનાવું છું અને શિયાળામાં થોડા ધીમા તાપે બનાવું છું। એ ઉપરાંત અલગ અલગ પ્રકારના કેસુડાના સાબુ છે, મધ એલોવેરાના સાબુ છે, પછી નગોળના એવા અનેક પ્રકારના હું જાતે જ એમ કે સાબુ બનાવું છું અને એ ઉપરાંત હું હર્બલ શેમ્પૂ, એલોવેરાનું શેમ્પૂ બનાવું છું, નારંગીનું બનાવું છું અને મારા મહિલા સાથે 10 બહેનો જોડાયેલો છે અને એ મને ખૂબ જ એમ કે મદદ કરે છે। એટલે આમાં અમને સારી રીતે આવક મળે છે। અમારે તો લગભગ હે ને એમ કે 2 લાખનું એટલું થતું હશે એમ। અને બીજી રીતે જાય અલગ એમ કે બીજું એમ લોકો અમારો માલ ખરીદે એટલે પછી અમને કુરિયર પણ મગાવે છે। એ મહિલાનું હું એ કહેવા માગું છું કે આવી રીતે આ યોજનામાં સહસહાય જૂથમાં જોડાવો અને તમારી જે નિપુણતા હોય, કાર્ય નિપુણતા જે ભગવાને આપી હોય જેમાં હોય એમાં એ બનાવો અને તમારો આર્થિક વિકાસ ને સામાજિક વિકાસ બહુ આગળ વધશે। અને આ સરકારશ્રીની કેવી યોજના છે કે લખપતિ દીદી બનો, તો એમાંથી આપણે લખપતિ દીદી બની શકશું એમ। એટલે બધા બહેનોને મારે નમ્ર વિનંતી છે કે આ યોજનામાં જોડાવો અને કામગીરી કરો એમ।
તો ખૂબ જ સરસ તમારી મજા આવશે. હલો, હું હરિપર ગામમાંથી બોલું છું. મારું નામ ગઢિયા પ્રાંજલ છે અને અમે 1-2 વર્ષથી ના ગીતાબેન સાથે અમે જોડાયા છીએ. એ રે ઓર્ગેનિક બધી પ્રોડક્ટો બનાવે છે, જેમ કે સાબુ, તેલ, શેમ્પૂ વગેરે વગેરે એવી ઘણી જાતની પ્રોડક્ટો બનાવે છે અને અમે કેટલી 20થી 15 મહિલાઓ એમની સાથે જોડાઈએ છીએ અને રોજગારી મેળવીએ છીએ. જે લોકો બહાર એમને રોજગારી મેળવવા માટે જે મહિલાને બહાર પણ જવું પડતું નથી, એ બધા લોકો અમે ગામમાં જ અમને રોજગારી મળી જાય છે અને અમે બીજા લોકોને પણ અપીલ કરીએ છીએ કે તમે બધા આમાં જોડાઓ તો તમારા કુટુંબ પરિવારને તમે પણ હેલ્પ કરી શકો છો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.